ગાંધીધામના ગુરુકુળ ગેટ પાસે રોડ રસ્તાનું કામ થઈ રહ્યું છે। એક જાગૃત રાહદારી દ્વારા ત્યાં હાજર કોન્ટ્રાક્ટરને સેફટી અંગે યોગ્ય વ્યવસ્થા કેમ નથી તે અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા રાહદારીને દબાવવાનો અને રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। પરંતુ મીડિયા દ્વારા મનપાને આ વિડીયોની હકીકત પૂછવામાં આવી તો કોન્ટ્રાક્ટરે મીડિયા સમક્ષ વાયરલ વિડીયોની સ્પષ્ટતા જણાવી જાહેર જનતાને મનપાનો સહકાર આપવા અપીલ કરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। તમારું નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર તરીકે સેફટીમાં સેફટી મેં છે ને અમે ધૂપપટ્ટી કરવાની છે ને આ ધૂપપટ્ટી કરવાની। આ ગાડીઓ ક્યાંથી આવે છે? આ જતી કઈ રીતે આવી? એ બધા કૂદીને આવે। કેવી રીતે કૂદીને આવે? ત્યાં સેફટી કેમ નથી? શેનો સેફટી? તમે આ પૂછો ને સેફટી, પછી આ ધૂપપટ્ટી કેમ નથી? બતાડો, ચલો બતાડો, ચલો બતાડો। તમે કોન્ટ્રાક્ટર છો ને, પૈસા ખાવ છો ને? હા, તમે જાઓ। મારું નામ સુનિલ પટેલ। એ જ રોડનું કામ અમે કરીએ છીએ। હવે સવારે અમને ઇન્સ્ટ્રક્શન મળેલી મહાનગરપાલિકામાંથી કે આ જે બંને બાજુ બેરિકેડ કરી અને રોડ પૂરો ગુરુકુળનોથી રમતગમત મેદાન સુધી બંધ કરવાનો છે। તો અમે સવારે એ બંધ કરેલો રોડ અને બપોરના 3-3:30 વાગે આજુબાજુ ત્યાં અમારા સુપરવાઇઝર હતા અને હું પણ ત્યાં જ ગયો જે વખત સમય। તો આ ભાઈ જે અમારા સાથે એક જ વાત છે કે તમે રોડ ખુલ્લો કરી દો, તો અમારી એક જ વાત હતી કે તમે મહાનગરપાલિકામાંથી પરમિશન લાવીને અમને આપી દો તો અમે ખુલ્લો કરી દઈશું। અમે આજે જ બંધ કર્યો છે, એટલે અમને ઉપરથી ઇન્સ્ટ્રક્શન મળ્યું એ પ્રમાણે અમે કામ કર્યું છે। એ ભાઈ સાથે મારે કોઈ જ બીજી બબાલ છે જ નહીં। એ ભાઈ દાદાગીરી કરતા હતા, અમારા બેરિયરને ખોલતા હતા, મેં ના ખોલવા દીધા ને એમને ત્યાં ના જવા દીધા। એ બેંકમાં જોબ કરે છે બનતા લગી, તો એમને દુઃખ લાગ્યું, એ માટે એમને મારો વિડીયો વાયરલ કરેલો છે। હવે તમે જે રોડ રસ્તાનું કામ ચાલે છે એના વિશે આમ જનતાને આપ શું અપીલ કરવા ચાહો છો? એક જ વાત છે કે અમે આ રોડ રસ્તા બનાવીએ છીએ આમ જનતા માટે જ બનાવીએ છીએ અને સારા કામ કરીએ છીએ, તો અમને સાથ સહકાર આપો। અમે તમારું ઝડપી કામ પૂરું કરીએ એટલી અમને આમ જનતાથી રિક્વેસ્ટ છે।